રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં વિપક્ષના પ્રશ્નોનું ધમાસાણ. કેલેન્ડરના પૈસા ચૂકવવાના મામલે વશરામ સાગઠિયાનો કમિશનરને સળગતો સવાલ સાથે મેયર નયનાબેન પેઢડિયાની જનરલ બોર્ડ બાબતે પ્રતિક્રિયા. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોના ભ્રષ્ટાચાર હવે ચરમસીમાએ છે. રાજકોટમાં કેલેન્ડર કૌભાંડ 1,91,00,00,000 રૂપિયાનું કર્યું, ફક્ત ભાજપની જાહેરાતો માટે. કોઈને બોલવાનું નહીં. ભાજપના કોર્પોરેટર વિરોધ કરે તો દબાવી દેવામાં આવે. અંદરો અંદર હવે જેનો કોકનો આત્મા જાગે છે એ તો બોલવાના છે. એવા 2-3 કોર્પોરેટર આજે બોલ્યા, મને પણ આનંદ થયો, પરંતુ એને કોઈ અસર નથી થતી. કારણ કે આ નિંભર તંત્ર અને નિંભર અધિકારીઓ, પદાધિકારીઓ નિંભર છે, એ જવાબ દેવા તૈયાર નથી. વિપક્ષની તો વાત સાંભળવા તૈયાર ન હોય. જો શાસક પક્ષના નેતાઓ એમ કેવું હતા આપણે કૌભાંડ કરીએ છીએ, તમે બંધ કરો, તો પછી અમારી વાતમાં તો સમર્થન મળી જ ગયું છે. એટલે ભાજપના લોકોને કોઈ પણ હિસાબે ભ્રષ્ટાચાર કરવો છે ને કરવો છે, અને એ કરશે. અને વિપક્ષ તરીકે અમારી એક ફરજ છે રાજકોટની અને ગુજરાતની પ્રજા સુધી વાત પહોંચાડી. આ લોકો ભ્રષ્ટાચાર કરે છે, પછી પ્રજાની પણ કંઈક જવાબદારી પાછળ બને છે કે સમય આવે ત્યારે આને રસ્તો બતાવવો જોઈએ. આજે નથી, કાયમ છે. એ ભારેલો અગ્નિ છે, ગમે ત્યારે જ્વાળામુખી થઈને ભભૂકવાનો છે. એની શરૂઆત થઈ ગઈ છે. અને એનો મને આનંદ છે કે ક્યાંકથી કોકનામાં આત્મા જીવિત છે, કોઈ કોર્પોરેટરનો આત્મા જીવિત છે, તો એ બોલે તો છે. કમસે કમ થોડીક વાત કરવા તો હિંમત કરી. આજ સુધી તો વાત કરવા પણ હિંમત નહોતા કરતા. એટલે એનો પણ મને થોડોક આનંદ છે. આજના જનરલ બોર્ડની અંદર મેઇન એજન્ડા પણ લેવામાં આવેલો હતો. તેમજ આજે મૂળ ભારતીય સુનિતા વિલિયમ્સે જે 4500 મીટરની યાત્રા જે કરીને પાછા ભારતની અંદર ફર્યા, એના માટે આપણા માનનીય વડાપ્રધાન તેમજ માનનીય મુખ્યમંત્રીએ પણ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા છે. આપણી જનરલ બોર્ડની અંદર પણ આપણે અભિનંદન પ્રસ્તાવ એનું પણ વાંચન કરેલ છે. આજે જનરલ બોર્ડની અંદર પહેલો પ્રશ્ન કોર્પોરેટર મંજુબેન પુંગસિયાનો હતો, જે આરોગ્યલક્ષી તેમજ મેલેરિયા વિભાગને લગતો આ પ્રશ્ન હતો. અને આ પ્રશ્નની અંદર મેલેરિયા જે આપણને મચ્છર કરડવાથી થાય છે, તો એની ઉત્પત્તિ તેમજ બોર્ડ ઓફિસ, દવાખાના, આરોગ્ય કેન્દ્ર એને લગત પ્રશ્નની આજે ચર્ચા કરવામાં આવેલી હતી. તમારે કોર્પોરેટરશ્રીએ આરોગ્ય અધિકારી વિશે અસંતોષ વ્યક્ત કર્યો હતો, તો એના માટે તમારે એના માટે પણ અમે ખૂબ ઊંડી તપાસ કરી અને જે પણ ચર્ચા થઈ છે કોર્પોરેટરો દ્વારા એ પણ અમે અધિકારીને કહીને ફોલોઅપ કરીશ. અને જે પણ સૂચનાનું પાલન નથી થતું તેનું પણ અહીંથી ફોલોઅપ કરવામાં આવશે.